બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી દુનિયાભરમાં ફફડાટનો માહોલ છે। અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઇટ પહોંચી। યુકેની ફ્લાઇટમાં અમદાવાદ પહોંચેલા અંદાજે 270 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના RT-PCR ટેસ્ટ કરાવાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગની 5 ટીમ એરપોર્ટ પર તૈનાત છે। યુકેથી આવેલા તમામ મુસાફરના કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે। જે મુસાફરના ટેસ્ટ નેગેટિવ આવશે તેમણે પણ 7 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે। યુકેથી આવેલી ફ્લાઇટના મુસાફરોને હાલમાં કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રતીક જાદવ। પ્રતીક, જે રીતે સવારથી મુસાફરોના ટેસ્ટ RT-PCR થઈ રહ્યા છે, શું હવે રિપોર્ટ આવવાના શરૂ થયા છે ખરા? પ્રતીક, આપને અવાજ આવે છે? જી અમદાવાદ એરપોર્ટની પરિસ્થિતિ વિશે હું આપને જણાવીશ કે અમદાવાદ એરપોર્ટ ઉપર યુકેની આ એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તે સવારે 10:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું, જેમાં 247 જેટલા મુસાફરો હતા। સાથે જ વાત કરવામાં આવે તો 2 જેટલા નાના બાળકો હતા, એટલે 249 પેસેન્જર હતા, સાથે જ 26 જેટલા ક્રૂ મેમ્બર હતા। ટોટલ 270 જેટલા ફ્લાઇટમાં જે વ્યક્તિઓ આવ્યા હતા તે તમામ વ્યક્તિઓના હવે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે। આ તમામ વ્યક્તિઓના RT-PCR ટેસ્ટની હવે રાહ જોવામાં આવી રહી છે। જ્યારે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવશે ત્યારબાદ આ જે મુસાફરો છે તેમને એરપોર્ટની બહાર લાવવામાં આવશે અને આ જ કારણથી જે મુસાફરો છે તેમના સ્વજનો પણ અહીંયા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના પરિવારજનો જે યુકેથી આવ્યા છે તે બહાર આવશે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે પણ મુસાફરો એરપોર્ટની બહાર નીકળશે તેમનો રિપોર્ટ જો નેગેટિવ હશે તો પણ તે જે મુસાફરો છે તેમને પોતાના ઘરમાં 7 દિવસ દરમિયાન ક્વોરન્ટાઇન થવું પડશે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને રાજ્ય સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થાના ભાગરૂપે હોસ્પિટલમાં સારવાર માટે રહેવું પડશે। લગભગ હવે થોડા જ કલાકોની અંદર જે મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમના રિપોર્ટ આવી જશે અને રિપોર્ટ આવ્યા બાદ આ જે મુસાફરો છે તેમને બહાર લાવવામાં આવશે, કારણ કે રિપોર્ટ આવવામાં 5 થી 6 કલાકનો સમય લાગતો હોય છે અને હવે એ સમય થઈ ચૂક્યો છે કે તમામ વ્યક્તિઓ જે મુસાફરો હતા તેમના રિપોર્ટ હવે આવવાની તૈયારી છે અને રિપોર્ટ આવ્યા બાદ આ મુસાફરો બહાર નીકળશે। પરંતુ વાત કરવામાં આવે ગઈકાલે જ્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। તેના જ ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને EMCની 5 ટીમો દ્વારા RT-PCR ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવી હતી। સાથે જ જે મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે તેમને બેસવાની, રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના એરપોર્ટ ઓથોરિટી તરફથી ફ્લાઇટ મેમ્બર્સને આપવામાં આવી હતી અને તેના જ ભાગરૂપે જે વ્યક્તિઓ છે તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે આ જે વ્યક્તિઓ મુસાફરો આવ્યા હતા તેમના RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવશે અને રિપોર્ટ આવ્યા બાદ તમામ જે મુસાફરો છે તેમને એરપોર્ટની બહાર નીકળવા દેવામાં આવશે। જી, ધન્યવાદ પ્રતીક, તમામ જાણકારી બદલ। તો હાલમાં RT-PCR ટેસ્ટ સંપન્ન થયા છે અને હવે રિપોર્ટ ક્યારે આવશે તેની સૌ કોઈ યાત્રિકો